શું અંગ્રેજી અઘરું લાગે છે? અંગ્રેજી અઘરું નથી, તેનો બેઝિક્સ એટલે કે આપણો પાયો નબળો છે, એટલે આપણને અંગ્રેજી અઘરું લાગે છે. ચાલો હું તમને આજે એક વાક્ય બનાવતા શીખવાડું. વાક્ય છે, રવિ ચોકલેટ ખાય છે. આનું ઇંગ્લિશ શું થાય? રવિ ઇટ્સ અ ચોકલેટ. ઓકે, તો આનું ઇંગ્લિશ આમ જ કેમ થયું, કેમ અલગ રીતે ન થયું? તો તમે સમજો. વાક્યમાં સૌથી પહેલા શું આવ્યું? રવિ. તો રવિ એ ક્રિયા કરે છે. રવિ એ ક્રિયા કરે છે એટલે એને કર્તા કહેવાય. કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય. ઓકે, ત્યારબાદ શું આવ્યું? ઇટ્સ. તો ઇટ્સ એ શું? તો ઇટ્સ છે ને એ ક્રિયાપદ છે. જે વાક્યમાં જે કામ હોય એને ક્રિયાપદ કહેવાય. ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ કહેવાય. સેકન્ડ એન્ડ થર્ડ, ચોકલેટ. તો ચોકલેટ જેના વિશે કામ થતું હોય, જેના પર આપણે કામ કરીએ એને કહેવાય કર્મ. કર્મને અંગ્રેજીમાં કહેવાય ઓબ્જેક્ટ. તો તમે જુઓ, આ રીતે જ દરેક વાક્ય સેટલ થયેલું હોય. સૌથી પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી કર્મ આવે. સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. જુઓ, હવે હું તમને એક વાક્ય આપીશ. એ વાક્યનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. તો જવાબ આપજો. રાહુલ પાણી પીવે છે. આનું ઇંગ્લિશ શું થાય? જણાવો.